હેલો, આજના આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરમાં નંબર સિસ્ટમ વિશે જોવાનું છે કે નંબર સિસ્ટમ કોને કહેવાય. તો આપણા કોમ્પ્યુટરની અંદર કોઈ બી ડિજિટ આપણે પ્રેસ કરીએ છીએ, કોઈ બી કી પ્રેસ કરીએ છીએ, તો કોમ્પ્યુટર જે બાઇનરી લેંગ્વેજ અન્ડરસ્ટેન્ડ કરે છે. તો એ જે બાઇનરી લેંગ્વેજ જે હોય છે, કોઈ બી મશીન લેંગ્વેજ હોય છે, તે જે નંબર્સ અન્ડરસ્ટેન્ડ કરે છે. તો ડિફરન્ટ ટાઈપ્સના નંબર્સ અવેલેબલ હોય છે. તો તેના વિશે આજે આપણે જોવાનું છે. તો ઇન અ ડિજિટલ સિસ્ટમ ધ સિસ્ટમ કેન અન્ડરસ્ટેન્ડ ઓનલી ધ ઓપ્શનલ નંબર સિસ્ટમ. એટલે કોઈ બી ડિજિટલ સિસ્ટમ હોય છે, આપણું કોમ્પ્યુટર છે, લેપટોપ છે, પીસી છે, કોઈ બી ડિજિટલ સિસ્ટમ જે છે તે શું છે, એ નંબર સિસ્ટમને અન્ડરસ્ટેન્ડ કરે છે. ઓનલી ફોર નંબર સિસ્ટમ અન્ડરસ્ટેન્ડ કરે છે. તો ઇન ધ સિસ્ટમ ડિજિટ્સ સિમ્બોલ્સ આર યુઝડ ટુ રિપ્રેઝન્ટ ડિફરન્ટ વેલ્યુઝ. તો દરેક જે સિમ્બોલ હોય છે એ દરેકની ડિફરન્ટ ડિજિટની વેલ્યુ હોય છે. એટલે ફોર એક્ઝામ્પલ, તમે કીબોર્ડની અંદર એ પ્રેસ કરો છો તો એની ડિફરન્ટ વેલ્યુ હોય છે. કોઈ બી લેટર જે હોય છે, કોઈ બી ડિજિટ હોય છે, તેની ડિફરન્ટ વેલ્યુઝ હોય છે. તો ડિપેન્ડિંગ ઓન ધ ઇન્ડેક્સ ફ્રોમ વિચ ઇટ સેટલડ ઇન ધ નંબર સિસ્ટમ. એટલે કે બાય ડિફોલ્ટ નંબર સિસ્ટમે ડિસાઇડ જ કરેલું હોય છે કે આ જે કી હોય છે તેની આ નંબર સિસ્ટમ રહેશે. કે ફોર એક્ઝામ્પલ, એ છે તો એની નંબર સિસ્ટમ અલગ રહેશે, બી છે તો બીની નંબર સિસ્ટમ અલગ રહેશે. તો સેમ એવી રીતે અલગ નંબર સિસ્ટમ્સ અન્ડરસ્ટેન્ડ કરે છે ડિજિટલ સિસ્ટમ. તો ટાઈપ્સ ઓફ નંબર સિસ્ટમ, તો મલ્ટિપલ ટાઈપ્સ અવેલેબલ છે. તો 4 ટાઈપ્સ નંબર સિસ્ટમ હોય છે. તો બાઇનરી નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ અને ઓક્ટલ નંબર સિસ્ટમ. તો આ 4 ટાઈપ્સની નંબર સિસ્ટમ હોય છે. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ બાઇનરી નંબર સિસ્ટમ. તો જનરલી બાઇનરી નંબર સિસ્ટમ ઇઝ યુઝડ ઇન ડિજિટલ કોમ્પ્યુટર્સ. એટલે કે બાઇનરી નંબર સિસ્ટમ જે હોય છે તે મોસ્ટલી ડિજિટલ કોમ્પ્યુટર સિસ્ટમની અંદર યુઝ થાય છે. ઇન ધીસ સિસ્ટમ ઇટ કેરીઝ ઓનલી 2 ડિજિટ, આઇધર 0 ઓર 1. એટલે કે જે બાઇનરી નંબર સિસ્ટમ જે હોય છે તેની અંદર ઓનલી 2 ડિજિટ જ અવેલેબલ હોય છે, 0 અથવા તો 1. બાઇનરી નંબર સિસ્ટમ જે હોય છે તેની અંદર જે ડિજિટ્સ અવેલેબલ હોય છે તે ઓનલી 0 અથવા 1 ડિજિટ હોય છે. તો ધેર આર 2 ટાઈપ્સ ઓફ ઇલેક્ટ્રોનિક પલ્સ પ્રેઝન્ટ ઇન અ બાઇનરી નંબર સિસ્ટમ. તો ફર્સ્ટ વન ઇઝ ધ એબ્સન્સ ઓફ એન ઇલેક્ટ્રોનિક પલ્સ રિપ્રેઝન્ટિંગ અ 0 and the second one is the presence of electronic pulse representing a 1. એટલે કે જે 2 ટાઈપ્સના ઇલેક્ટ્રોનિક પલ્સ અવેલેબલ હોય છે બાઇનરી નંબર સિસ્ટમની અંદર. એમાં તો ફર્સ્ટ વન જે છે એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પલ્સ. એટલે કે જે એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પલ્સ હોય છે, એટલે કે ફોર એક્ઝામ્પલ, તમે બલ્બ જે હોય છે એની સ્વિચ ઓન અને ઓફ એની 2 જ વેલ્યુ અવેલેબલ હોય છે. જો એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પલ્સ એટલે કે જો બલ્બ જે છે એ ઓફ હોય તો એને શું કહેવામાં આવે છે? 0. તો એની રિપ્રેઝેન્ટિંગ વેલ્યુ જે હોય છે એ શું હોય છે? 0. અને સેકન્ડ વન ઇઝ ધ પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પલ્સ રિપ્રેઝેન્ટિંગ 1. એટલે કે જો બલ્બ જે છે, ઇલેક્ટ્રોનિક બલ્બ જે છે એ ઓન હોય તો એની વેલ્યુ જે હોય છે તે શું કહેવામાં આવે છે? 1. તો આવી રીતે ઇલેક્ટ્રોનિક પલ્સ જે છે એ 2 ટાઈપ્સની હોય છે. એબ્સન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પલ્સને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે 0 થી, અને પ્રેઝન્સ ઓફ ઇલેક્ટ્રોનિક પલ્સને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે 1 થી. તો ઈચ ડિજિટ ઇઝ નોન એઝ ધ બીટ. એટલે કે દરેક જે ડિજિટ હોય છે તેને શું કહેવામાં આવે છે? બીટ કહેવામાં આવે છે. બીટ મીન્સ ડિજિટ મીન્સ કે કોઈ બી તમે બાઇનરી નંબર સિસ્ટમની અંદર જેટલી બી ડિજિટ હોય છે તેને શું કહેવામાં આવે છે? બીટ કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, 4 બીટ કલેક્શન. એટલે કે 4 બીટ કલેક્શન હોય તો તેને કેવી રીતે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે? ફોર એક્ઝામ્પલ, 4 બીટ કલેક્શનની અંદર 4 ડિજિટ અવેલેબલ હોય છે. ફોર એક્ઝામ્પલ, કોઈ બી ડિજિટ હોય છે તેને શું કહેવામાં આવે છે? બીટ કહેવામાં આવે છે. એક ડિજિટ ઇઝ ઇક્વલ ટુ 1 બીટ. તો આમાં 4 બીટ કલેક્શન માટે કેટલા ડિજિટ હોય છે? 4 ડિજિટ્સ અવેલેબલ હોય છે. તો તેને શું કહેવામાં આવે છે? નિબલ કહેવામાં આવે છે. એન્ડ અ કલેક્શન ઓફ 8 બીટ્સ ઇઝ નોન એઝ અ બાઇટ. 8 બીટનું કલેક્શન હોય છે. 8 ડિજિટના બીટનું જો કલેક્શન હોય તો તેને શું કહેવામાં આવે છે? બાઇટ કહેવામાં આવે છે.
4 ડિજિટના કલેક્શન હોય તો તેને બીટ કહેવામાં આવે છે અને 8 ડિજિટનું કલેક્શન હોય તો તેને બાઇટ કહેવામાં આવે છે. The collection of a digit is in a binary number represent specific power of the base 2 of a number system. એટલે કે બાઇનરી નંબર સિસ્ટમ જે હોય છે તેનું જે બેઝ હોય છે એ બે 2 હોય છે. શું હોય છે? 2 હોય છે. એટલે કે એને રિપ્રેઝન્ટ કેવી રીતે કરવામાં આવે છે? બેઝ 2. આવી રીતે એને બેઝ કહેવામાં આવે છે. બેઝ હંમેશા બ્રેકેટની બહાર રહેશે. કોઈ બી નંબર સિસ્ટમ જે છે, ફોર એક્ઝામ્પલ આપણે કોઈ બી નંબર ડિજિટ લઈ લઈએ 0 1 0 1. આ નંબર્સ જે છે એ બાઇનરી નંબર સિસ્ટમ એટલે કે બ્રેકેટની અંદર જે બી વેલ્યુ હશે 0 અને 1 માં જ હશે, 0 અથવા તો 1, બીકોઝ એ શું છે? બાઇનરી નંબર સિસ્ટમ. તો બાઇનરી નંબર સિસ્ટમની અંદર ઓનલી 2 જ ડિજિટ્સ અવેલેબલ હોય છે, 0 અથવા 1. તો તેનો બેઝ કેટલો છે? તો કે 2 છે એનો બેઝ. તો બેઝ હંમેશા બ્રેકેટની બહાર રહેશે. તો આવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરવાનું હોય છે નંબર બાઇનરી નંબર સિસ્ટમની અંદર. બાઇનરી નંબર સિસ્ટમની અંદર તમે કોઈ બી ડિજિટ હોય છે એને રિપ્રેઝન્ટ કરવાનું હોય છે આવી રીતે. બ્રેકેટની અંદર એના ડિજિટ્સ અવેલેબલ હશે. બાઇનરી નંબર સિસ્ટમ છે તો એનો બેઝ 2 રહેશે અને બાઇનરી નંબર સિસ્ટમની અંદર 4 ડિજિટ જે બી ડિજિટ તમારે અવેલેબલ જે બી ડિજિટ હોય છે તે. એટલે કે બાઇનરી નંબર સિસ્ટમની અંદર ઓનલી 0 એન્ડ 1 હોય છે તો એનો બેઝ આવી રીતે 2 રહેશે. તો આવી રીતે એને રિપ્રેઝન્ટ કરવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ બાઇનરી નંબર સિસ્ટમ એમાં જોઈએ તો ઇટ હોલ્ડ ઓનલી 2 વેલ્યુઝ આઈધર 0 ઓર 1. એટલે કે બાઇનરી નંબર સિસ્ટમની અંદર ઓનલી 2 જ વેલ્યુ અવેલેબલ હોય છે, અથવા તો 0 અથવા તો 1. ઇટ ઇઝ નોન એઝ ધ બેઝ 2 નંબર સિસ્ટમ. એટલે કે એનો જે બેઝ હોય છે એ 2 નંબર સિસ્ટમ હોય છે. 2 નંબર સિસ્ટમ એટલા માટે કારણ કે ટોટલ નંબર કેટલા છે? 0 ઓર 1 એટલે કે 2. 2 ડિજિટ્સ અવેલેબલ છે, 0 અથવા 1. બાઇનરી નંબર સિસ્ટમની અંદર 0 ઓર 1 હોય છે ડિજિટ. તે ટોટલ નંબર કેટલા થયા? 2. એટલા માટે એનો બેઝ કેટલો રહેશે? 2 રહેશે. બાઇનરી નંબર સિસ્ટમની અંદર બેઝ 2 રહેશે. ધ પોઝિશન ઓફ અ ડિજિટ રિપ્રેઝન્ટ the 0 power of the base. The position of a digit represents the 0 power of the base. 0 power of the base એટલે કે જે લાસ્ટ પોઝિશનમાં જે હોય છે તેનો પાવર શું રહેશે? 0 રહેશે. The position of the last digit of represents the x power of the base 2. For example 2x, where the x represents the last position 1. જેની લાસ્ટ જે ડિજિટ હોય છે, ફોર એક્ઝામ્પલ આ ડિજિટ છે એને રિપ્રેઝન્ટ કરવામાં આવી છે બ્રેકેટની અંદર. કોઈ બી નંબર છે, ફોર એક્ઝામ્પલ 1 0 1 00. તો આ બાઇનરી નંબર સિસ્ટમ છે એનો બેઝ 2 રહેશે. તો એ જે બેઝ 2 છે, હવે એની અંદર જે લાસ્ટ ડિજિટ જે છે એનો પાવર 0 રહેશે. ત્યાર પછીનો જે ડિજિટ છે એનો પાવર 1 રહેશે. ત્યાર પછીનો જે ડિજિટ છે એનો પાવર 2 રહેશે. ત્યાર પછીનો જે ડિજિટ છે એનો પાવર 3 રહેશે અને ત્યાર પછીનો જે ડિજિટ છે એનો પાવર 4 રહેશે. તો આવી રીતે રિપ્રેઝન્ટ કરતું હોય છે પાવર. અને બાઇનરી નંબર સિસ્ટમને આવી રીતે આપણે શો કરવાનું હોય છે. બ્રેકેટની અંદર ડિજિટ અવેલેબલ હોય છે બાઇનરી ડિજિટ અને એનો બેઝ 2. બેઝ જે છે હંમેશા બ્રેકેટની બહાર એડ કરવામાં આવે છે અને આવી રીતે રિપ્રેઝન્ટ કરવાની હોય છે બાઇનરી નંબર સિસ્ટમ. ત્યારબાદ આવે છે ડેસિમલ નંબર સિસ્ટમ. The decimal numbers are used in our day to day life. એટલે કે ડેસિમલ નંબર સિસ્ટમ આપણે ડે ટુ ડે લાઈફમાં આપણે યુઝ કરીએ છીએ. The decimal number system contains 10 digits from 0 to 9. એટલે કે ડેસિમલ નંબર સિસ્ટમની અંદર એનો જે ડિજિટ હોય છે એ 0 to 9 માં હોય છે. જ્યારે બાઇનરી નંબર સિસ્ટમની અંદર 0 ઓર 1 માં હતું
અને ડેસિમલ નંબર સિસ્ટમની અંદર 0 to 9 માં છે તો એના ટોટલ ડિજિટ કેટલા થયા 10 થયા તો એટલા માટે એનો બેઝ કેટલો થયો 10 થયો. Here the successive place value or a position left to the decimal point hold unit tens, hundred, thousands and so on. એટલે કે જે બાઇનરી નંબર સિસ્ટમ જે હોય છે તેને આપણે રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ. ફોર એક્ઝામ્પલ ડેસિમલ નંબર સિસ્ટમ જે છે તેને આપણે રિપ્રેઝેન્ટ કરતા હોઈએ છીએ 0 to 9 માં આપણે રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે અને તેનો બેઝ 10 હોય છે આવી રીતે. તો બાઇનરી નંબર સિસ્ટમની અંદર બેઝ 2 હતો, ડેસિમલ નંબર સિસ્ટમની અંદર એનો બેઝ 10 રહેશે. હવે આ બ્રેકેટની અંદર જે ડિજિટ આવશે 0 to 9 માં રહેશે. ફોર એક્ઝામ્પલ 0, 8, 9, 7 આવી રીતે આપણે ડિજિટને રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. તો ધ પોઝિશન ઓફ ધ ડેસિમલ નંબર સિસ્ટમ સ્પેસિફાઈઝ ધ પાવર ઓફ ધ બેઝ 10. The 0 is the minimum. The 0 is the minimum. The 0 is the minimum value of a digit and 9 is the maximum value of the digit. ડેસિમલ નંબરની અંદર 0 to 9 ડિજિટ અવેલેબલ હોય છે તો એની અંદર જે મિનિમમ વેલ્યુ હોય છે એ કઈ છે 0 છે અને 9 જે છે એ મેક્સિમમ વેલ્યુ રહેશે. ફોર એક્ઝામ્પલ ધ ડેસિમલ નંબરના ડિજિટ અવેલેબલ છે. આ એક્ઝામ્પલ તરીકે ફોર એક્ઝામ્પલ 2541 છે તો કન્સિસ્ટ ઓફ ધ 1 digit 1 in the unit position, for the tens positions, 5 in the 100 positions, 2 in the thousands position and value will be written as. એટલે કે આની અંદર ફોર એક્ઝામ્પલ 2, 5, 4 and 1 ડિજિટ અવેલેબલ છે તો એના માટેનો જે બેઝ છે એ કેટલો રહેશે 10 રહેશે. હવે આ જે ડિજિટ છે તેમાં જે ડિજિટ જે છે એને શું કરવામાં આવ્યું છે પહેલા પર 2 મલ્ટીપ્લાય બાય 10 એટલા માટે એનો બેઝ કેટલો છે 10 છે એટલા માટે મલ્ટીપ્લાય બાય 10 કર્યો છે. પછી એને પ્લસ કરવામાં આવ્યું છે ડિજિટને. ત્યારબાદ 5 મલ્ટીપ્લાય બાય 10 પ્લસ કરી અને ફરીથી એનો જે ડિજિટ જે છે 4 છે તો ફરીથી 4 મલ્ટીપ્લાય બાય 10 એટલા માટે કારણ કે એનો બેઝ 10 છે એટલા માટે મલ્ટીપ્લાય બાય 4 મલ્ટીપ્લાય બાય 10 અને પ્લસ કરીને લાસ્ટ ડિજિટ છે 1 તો 1 મલ્ટીપ્લાય બાય 1 મલ્ટીપ્લાય બાય 10. તો જે લાસ્ટ ડિજિટનો જે પાવર જે છે 10 નો જે પાવર જે છે એ કયો રહેશે 0 રહેશે. ત્યાર પછીનો જે ડિજિટનો પાવર જે છે એ કયો રહેશે 1 રહેશે. ત્યાર પછીનો જે પાવર રહેશે એનો પાવર 2 રહેશે અને લાસ્ટમાં જે છે એનો પાવર 3 રહેશે. તો આવી રીતે પાવર ડિસાઇડ કરવામાં આવે છે ટોટલ નંબર ઓફ ડિજિટના. જેટલા ડિજિટ છે એમાં લાસ્ટ ડિજિટનો પાવર 0 રહેશે, ત્યાર પછી 1, ત્યાર પછી 2 અને ત્યાર પછી 3. એટલે કે જેટલા બી ડિજિટ છે એને મલ્ટીપ્લાય બાય 10 કરવાનું અને 10 નો પાવર જેટલા બી પોઝિશન ઓફ ડિજિટ રહેશે. એટલે કે લાસ્ટ ડિજિટ જે છે એનો પાવર 0, ત્યાર પછી 1, 2 એન્ડ 3. આવી રીતે પાવરને ડિસાઇડ કરવામાં આવે છે. ત્યારબાદ છે આપણે 10 પાવર ઓફ 3 તો એનો જે ટોટલ આન્સર 1000 હોય છે તો મલ્ટીપ્લાય બાય 2 એટલે 2000 થયું. ત્યારબાદ 5 મલ્ટીપ્લાય બાય 10 અને 10 નો પાવર 2 એટલે કે 100 મલ્ટીપ્લાય બાય 5 એટલે 500 અને ત્યારબાદ 10 નો પાવર
10 નો પાવર 1, 1 એટલે કે એનું 10, 10 મલ્ટીપ્લાય બાય 4 એટલે 14 થયું, અને 10 નો પાવર 0 એટલે 1 થયું, 1 મલ્ટીપ્લાય બાય 1 એટલે કે 1. તો ટોટલ આન્સર 2541. તો આવી રીતે નંબર સિસ્ટમ વર્ક કરતી હોય છે, ડેસિમલ નંબર સિસ્ટમ. તો તેની અંદર બેઝ 10 રહેશે અને તેના ડિજિટ જે છે એ 0 to 9 માં હોય છે. ત્યારબાદ છે ઓક્ટલ નંબર સિસ્ટમ. તો ઓક્ટલ નંબર સિસ્ટમ હેઝ અ બેઝ 8, એટલે કે ઓક્ટલ નંબર સિસ્ટમનો જે બેઝ છે એ 8 હોય છે. મીન્સ ઇટ હેઝ ઓનલી 8 ડિજિટ ફ્રોમ 0 to 7, એટલે કે 8 ડિજિટ હોય છે, ઓનલી 8 ડિજિટ ફ્રોમ 0 to 7. ડેસિમલ નંબરની અંદર એનો બેઝ 10 હતો અને ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર તેનો બેઝ 8 રહેશે અને તેના ડિજિટ છે 0 to 7 રહેશે. There are only 8 digit possible digit, એટલે કે તેની અંદર only 8 digit જ પોસિબલ રહેશે, એટલે કે તેનો બેઝ 8 જ રહેશે અને તેની અંદર જે ડિજિટ હશે એ 0 to 7 માં જ હશે. Values to represent a number with the help of the only 3 bits. An octal number is represented. Each set of bit has a distinct value between 0 and 7. The characteristics of an octal number system. An octal number system carries 8 digits starting from 0, 1. એટલે કે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર જે ડિજિટ હોય છે 0 થી લઈને 7 સુધી હોય છે. ઇટ ઇઝ ઓલ્સો નોન એઝ બેઝ 8 નંબર સિસ્ટમ હોય છે તેનો, અને ધ પોઝિશન ઓફ ધ 8 રિપ્રેઝન્ટ ઓફ ધ 0 ઓફ ધ બેઝ 8. તો જેમ આપણે જોયું કે લાસ્ટમાં ડેસિમલ નંબર સિસ્ટમની અંદર જે લાસ્ટ જે ડિજિટ હોય છે તેનો બેઝ 0 હોય છે, તો સેમ એવી રીતે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર પણ તેવું જ રહેશે. પાવર ઓફ ધ જે ડિજિટનો પાવર જે છે એ પોઝિશન રિપ્રેઝન્ટ કરશે. ધ પોઝિશન ઓફ ધ લાસ્ટ ડિજિટ રિપ્રેઝન્ટ્સ ધ પાવર ઓફ ધ બેઝ 8. ફોર એક્ઝામ્પલ 8x, x represents the last position 1. તો ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર આપણને ટેબલ રિપ્રેઝન્ટ કરેલું હોય છે 0 to 7 નું ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર. એટલે કે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર ટોટલ ડિજિટ હોય છે 0 to 7. તો તેના જે ડિફોલ્ટ જે હોય છે તેના ડિફોલ્ટ નંબર સિસ્ટમ અવેલેબલ હોય છે, તો તે આપણે યાદ રાખવાના હોય છે. તો કેવી રીતે યાદ રાખવા એના માટે હું ફોર એક્ઝામ્પલ એના માટે હું તમને કહું કે જો 0 છે તો 0 ડિજિટનું ઓક્ટલ નંબર છે 000. 1 છે તો ઓક્ટલ ડિજિટ છે એનું 001. 2 છે તો એનું 010 છે. 3 છે તો 011. 4 છે તો 100. 5 છે તો 101. 6 છે તો 110. 7 છે તો 111. તો આવી રીતે આપણે યાદ રાખવાનું હોય છે 0 to 7 થી ઓક્ટલ નંબર સિસ્ટમના ડિજિટ આપણે યાદ રાખવાના હોય છે. તો એ યાદ રાખવા માટે કેવી રીતે કરવું એના માટે હું તમને કહું. ફોર એક્ઝામ્પલ 0 થી લઈને 7 ડિજિટ છે 0, 1, 2, 3, 4, 5, 6 and 7. તો આ 7 નંબરની અંદર ટોટલ ડિજિટ કેટલા છે 8 છે. તો 8 ડિવાઈડ બાય 2 કરીએ તો એનો આન્સર શું આવશે 4. 4 આવે છે. તો 4 ટાઈમ્સ આપણે શું લખવાનું રહેશે 0. 4 ટાઈમ્સ 0 એટલે કે 0 માં 1, 1 માં બી 0 માં 0, 1 માં બી 0, 2 માં બી 0 અને 3 માં પણ 0. એટલે 4 ટાઈમ્સ આપણે 0 લખવાનું, ત્યારબાદ 4 ટાઈમ્સ 1 એડ કરવાનું. 4 ટાઈમ્સ 1 એડ કરવાનું. હવે જે 4 જે આન્સર આવ્યો છે તેને પણ આપણે ડિવાઈડ બાય 2 કરીએ એટલે આન્સર શું આવશે 2 આવશે. 2 આવશે.
તો જે બી તો 2 ટાઈમ્સ આપણે અહીંયા શું લખવાનું રહેશે? 0 0 0 માં 0 અને 1 માં 0. ત્યારબાદ 2 માં 1 અને 3 માં 1 અને 4 માં 0, 5 માં પણ 0 અને 6 and 7 માં 1. હવે ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે? ઓનલી 1, એટલે કે હવે એક 0 1 ટાઈમ્સ આપણે 0 લેવાનું, 1 ટાઈમ 1 લેવાનું. 1 ટાઈમ 0 1 0 1 0 and 1. તો આવી રીતે આપણે નંબર સિસ્ટમ યાદ રાખવી પડતી હોય છે. તો જોઈએ 0 ની અંદર 000 છે, તો અહીંયા પણ 000 છે. 1 ની અંદર 001 છે, તો અહીંયા પણ 001 આવ્યું. ત્યારબાદ 2 ની અંદર 010 છે, તો અહીંયા પણ 010 છે. 3 ની અંદર 011 છે, તો 3 ની અંદર 011 છે. 4 ની અંદર 100 છે, તો 4 ની અંદર 100. 5 ની અંદર 101 છે, તો અહીંયા પણ 101 છે. 6 ની અંદર 110 છે અને 7 ની અંદર 111 છે. તો આવી રીતે આપણે સિમ્પલ રીતે યાદ રાખી શકીએ છીએ ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર 0 to 7 ડિજિટના નંબર્સને. કમ્પલસરી આ નંબર્સ આપણે યાદ રાખવા પડતા હોય છે. તો એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. ઓક્ટલ નંબર સિસ્ટમનો બેઝ ફોર એક્ઝામ્પલ 0 to 7 હોય છે, એટલે એને આપણે 0 to 7 ડિજિટની અંદર જ આપણે એના ડિજિટ એડ કરી શકીએ છીએ. 8 અને 9 આપણે ઓક્ટલ નંબરની અંદર એડ નહીં કરી શકીએ. ઇટ ઇઝ અ રોંગ નંબર સિસ્ટમ. એટલા માટે આપણે ઓક્ટલ નંબરની અંદર 0 to 7 ની અંદર જ આપણે ડિજિટ લેવાના રહેશે. 0 1 7 6 આવી રીતે નંબર્સ તમે એડ કરી શકો છો અને એનો બેઝ 8 રહેશે. એનો બેઝ 8 રહેશે. તો આ એક પ્રોપર નંબર સિસ્ટમ મીન્સ કે આવી રીતે એને રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. પરંતુ તમે 8 9 8 બેઝ તમે 8 એનો બેઝ 8 એટલે કે ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર આવી રીતે તમે ડિજિટ લઈ શકશો નહીં. આ રોંગ છે. ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર એના જે ડિજિટ જે છે એ 0 થી લઈને 7 સુધીના જ હોવા જોઈએ અને તેનો બેઝ ટોટલ 8 રહેશે. તો આવી રીતે નંબર સિસ્ટમ આપણે રિપ્રેઝેન્ટ કરવાની હોય છે. એના એક્ઝામ્પલ જોઈએ તો 273 એટલે કે 0 થી 7 માં જ છે એના ડિજિટ. અહીંયા પણ 5 6 4 4 છે, તો એના પણ ડિજિટ 0 થી 7 માં જ છે. અહીંયા પણ પોઈન્ટમાં છે, તો એના પણ ડિજિટ 0 થી 7 માં છે. અહીંયા પણ પોઈન્ટમાં એટલે 1 1 2 3 છે, એટલે એના બી 0 થી 7 માં ડિજિટ છે અને અહીંયા પણ 0 થી 7 માં જ છે અને એના દરેકના બેઝ 8 રહેશે. તો આવી રીતે આપણે ઓક્ટલ નંબર સિસ્ટમ રિપ્રેઝેન્ટ કરવાની હોય છે. ત્યારબાદ છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. It is another technique to represent the number in the digital system called a hexadecimal number system. એટલે કે કોઈ અલગ રીતે રિપ્રેઝેન્ટ કરવાની હોય છે નંબર સિસ્ટમને, તો તેને કહેવાય છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. The number system has a base 16. હવે હેક્સાડેસિમલનો જે બેઝ જે હોય છે તે 16 છે. There are total symbols 16 છે. એટલે કે તેના જે ટોટલ સિમ્બોલ્સ જે હોય છે તે 16 છે. એટલે કે 0 1 2 3 4 5 6 7 8 9. 9 પછી જે ડિજિટ જે છે A B C D અને E અને F છે. તો જે A નો રિપ્રેઝેન્ટ કરવાની હોય છે 10, B ને રિપ્રેઝેન્ટ કરવાના હોય છે 11, C ને 12, D ને 13, 14 અને 15. મીન્સ કે આવી રીતે આપણે બેઝને રિપ્રેઝેન્ટ કરવાના હોય છે. તો યુઝડ ફોર રિપ્રેઝેન્ટિંગ અ નંબર the single bit represent decimal value of 10. એટલે કે આ જે સિંગલ વેલ્યુ જે હોય છે A ને રિપ્રેઝેન્ટ કરવાની હોય છે 10, B ને 11,
C ને 12, D ને 13, E ને 14 એન્ડ F ને 15 રિપ્રેઝેન્ટ કરવાની હોય છે બાય A B C D E એન્ડ F. એટલે એના ટોટલ ડિજિટ કેટલા થયા 16. એટલા માટે એનો બેઝ કેટલો છે 16. So only 4 bits are required for a represent a number in a hexadecimal number. Each set of bits has a distinct value between 0 and 50. There are following characteristics of the number system, hexadecimal number system. તો હવે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમને આપણે રિપ્રેઝેન્ટ કરવા હોય, ફોર એક્ઝામ્પલ એનો બેઝ છે 16. બેઝ કયો છે 16, એટલે આપણે મલ્ટીપ્લાય 16 જ કરવાના રહેશે. ત્યારબાદ એના ડિજિટ જે છે 0 થી લઈને 9 અને ABCDEF. તો આપણે એને રિપ્રેઝેન્ટ કરવા માટે આપણે આવી રીતે એને એડ કરી શકીએ છીએ. એક તો 9, પછી એના ડિજિટને રિપ્રેઝેન્ટ કરી શકીએ છીએ આવી રીતે આલ્ફાબેટિકલી B F and 3. તો આવી રીતે તમે નંબર્સને આવી રીતે તમે એડ કરી શકો છો. તો આ એક્ઝામ્પલ છે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. તો 9 જે છે એ રિપ્રેઝેન્ટ B છે એ રિપ્રેઝેન્ટ B ને રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે 11 થી અને F ને જે છે રિપ્રેઝેન્ટ કરવામાં આવે છે 15 થી. તો ત્યારબાદ ઇટ ઇઝ અ 10 ડિજિટ ફ્રોમ 0 to 9 and 6 લેટર ફ્રોમ A to F. એટલે કે 0 થી 9 ને ડિજિટલ નંબર ડિજિટ 0 to 9 છે 10 ડિજિટ્સ અવેલેબલ છે અને ત્યારબાદ 6 લેટર્સ છે તેને A to F લેવામાં આવ્યા છે. ત્યારબાદ ધ લેટર ફ્રોમ A to F ડિફાઇન્સ ધ નંબર ફ્રોમ 10 to 15. એટલે કે જે A to F જે છે તેને ડિફાઇન કરવામાં આવ્યા છે 10 to 15 થી. A to F એટલે કે A છે એને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે 10 થી. B છે B C D E છે E અને F. તો એને રિપ્રેઝેન્ટ કરવામાં આવ્યું છે B ને 11, C ને 12, D ને 13, 14 and 50. તો હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર પણ તમારે તેની ડિજિટ્સની મીન્સ કે યાદ રાખવાના હોય છે. તો જેમ ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર 0 to 7 માં આપણે ટેબલ્સ બનાવ્યું હતું, સેમ એવી જ રીતે હેક્સાડેસિમલ નંબર સિસ્ટમમાં પણ ડિજિટ્સ બનાવવા પડશે. તો ફોર એક્ઝામ્પલ 0 છે 1 2 3 4 5 6 7 8 9. 9 પછી જે છે A છે, B છે, C D E અને F. તો આના ટોટલ ડિજિટ કેટલા છે 16. એને ડિવાઈડ બાય 2 કરીએ તો એનો જે રેઝ આવે છે 8. તો આપણે 8 ટાઈમ ફોર એક્ઝામ્પલ 0 લેવું પડશે અહીંયા. તો 8 ટાઈમ શું લેશે 0. અહીંયા 0 માં 1, 1 માં પણ 0, 2 માં પણ 0, 3 4 5 8 ટાઈમ આપણે 0 લેવાનું છે. તો 1 2 3 4 5 6 1 2 3 4 5 6 7 અને 8. 8 માં હવે 8 થી આપણે શું લેવાનું છે
8 ટાઈમ 1 એટલે 1, 9 માં પણ 1, A માં 1, B માં પણ 1, C માં 1, D માં 1 અને E માં 1, એટલે ટોટલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ટાઈમ 1. આવી રીતે આપણે રિપ્રેઝન્ટ કરવાનું હોય છે 8 ટાઈમ 0 અને 8 ટાઈમ 1. હવે જે 8 જે છે તેને પણ આપણે ડિવાઈડ બાય 2 થી કરીએ એટલે શું આવશે? 4 આવશે આન્સર. 8 ડિવાઈડ બાય 2 કરીએ એટલે 4 આન્સર આવશે. તો એ જે 4 ટાઈમ્સ આપણે ફરીથી શું લેવું પડશે? 0. 4 ટાઈમ્સ 0 એટલે અહીંયા શું આવશે? 0 માં 0, 1 માં પણ 0, 2 માં પણ 0, 3 માં પણ 0 એટલે 4 ટાઈમ્સ 0 થયું. હવે 4 માં આપણે શું લેવું પડશે? 1. 1, 2, 3 એન્ડ 4 ટાઈમ્સ 1. હવે 4 ટાઈમ્સ 0, 1, 2, 3 એન્ડ 4 ટાઈમ્સ 0 અને 4 ટાઈમ્સ 1, 1, 2, 3 એન્ડ 4 ટાઈમ્સ 1. આવી રીતે રિપ્રેઝન્ટ કરવાનું હોય છે. પહેલા આપણે 4 ટાઈમ્સ 0 8 ટાઈમ્સ 0 અને 8 ટાઈમ 1 લીધા. ત્યારબાદ 4 ટાઈમ્સ 0 અને 4 ટાઈમ્સ 1 લીધા. હવે આપણે 4 ને ડિવાઈડ બાય કરીએ 2 થી. 4 ડિવાઈડ બાય 2 કરીએ. 4 ડિવાઈડ બાય 2 એટલે આન્સર શું આવશે? 2 આવશે. આન્સર 2 આવ્યો. તો હવે આપણે 2 ટાઈમ્સ 0 અને 2 ટાઈમ્સ 1 લેવાનું છે. તો 2 ટાઈમ્સ 0, 2 ટાઈમ્સ 0 અને 2 ટાઈમ્સ 1. ફરીથી 2 ટાઈમ્સ 0 અને 2 ટાઈમ્સ 1. ત્યારબાદ ફરીથી 2 ટાઈમ્સ 0 અને 2 ટાઈમ્સ 1. ફરીથી 2 ટાઈમ્સ 0 અને 1. હવે આપણે જે લાસ્ટ ડિજિટમાં આપણે શું લેવાનું છે? 1 ટાઈમ્સ 0 અને 1 ટાઈમ 1. 1 ટાઈમ 0, 1 ટાઈમ 1. 0, 1, 0, 1, 0, 1, 0, 1, 0, 1 એન્ડ 0, 1 અને 0 એન્ડ 1. તો આપણે ચેક કરીએ જે નંબર સિસ્ટમ આપણને પ્રોવાઈડ કરેલી છે તે અને આપણે જે બનાવેલી છે તે બંને સેમ છે. તો 0 રિપ્રેઝન્ટ 4 0. 0 માં જે રિપ્રેઝન્ટ કરવામાં આવ્યું છે 4 0. તો અહીંયા છે 1 માં 0 0 0 0 1. તો અહીંયા છે 2 ની અંદર 0 0 1 0 0 0 1 0. 3 માં 0 0 1 1 0 0 1 1. 4 માં 0 1 0 0. અહીંયા પણ છે 4 માં 0 1 0 0. 3 માં 0, 3 માં શું છે? 0 0 1 1. 4 માં છે 0 1 0 0. 5 માં 0 1 0 1. 6 માં 0 1 1 0. 7 માં 0 1 1 1. 8 માં 1 0 0. 9 માં 1 0 0 1. પછી ત્યારબાદ A માં 1 0 1 0. ત્યારબાદ B માં 1 0 1 1. C માં 1 1 1 0. D માં 1 1 0 1 અને E માં 1 1 0 અને F માં 1 1 1 1. તો આવી રીતે ઇઝીલી નંબર સિસ્ટમને યાદ રાખવા માટે આવી રીતે આપણે ટેબલ્સ બનાવવાનું હોય છે. અને હેક્સાડેસિમલના ડિજિટની અંદર જે બી ડિજિટ્સ જે છે રિપ્રેઝન્ટ ઓલરેડી કરેલા છે તે કમ્પલસરી આપણે યાદ રાખવાના હોય છે. અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમને રિપ્રેઝન્ટ કરવા માટે આવી રીતે તમે ડિફાઇન કરી શકો છો. અને બેઝ છે 16. F, A, C આ બધા આપણે આવી રીતે ડિજિટને ડિફાઇન કરવાનું હોય છે. હેક્સાડેસિમલનો જે બેઝ હોય છે તે 16 રહેશે અને તેના ડિજિટ છે તે 0 to 10 અને A to F લેટરમાં રહેશે. 0 to 9 અને A to F લેટરમાં રહેશે. આવી રીતે આપણે ડિફાઇન કરવાનું હોય છે. 0 to 9 અને A to F માં. F ની બહાર કોઈ બી ડિજિટ હોવા જોઈએ નહીં.
તે રોંગ નંબર સિસ્ટમ ગણાશે. તો આવી રીતે આપણે રિપ્રેઝેન્ટ કરવાનું હોય છે. તો આજે આપણે નંબર સિસ્ટમ વિશે જોયું. ફોર ટાઈપ્સના નંબર સિસ્ટમ જોયા. એક તો બાઇનરી નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ, હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ અને ઓક્ટલ નંબર સિસ્ટમ. તો બાઇનરી નંબર સિસ્ટમની અંદર એનો બેઝ હોય છે 2 હોય છે, બેઝ 2 હોય છે અને એના જે ડિજિટ હોય છે 0 to 1 માં હોય છે. ડેસિમલ નંબર સિસ્ટમની અંદર તેનો બેઝ 10 હોય છે અને તેના જે ડિજિટ હોય છે તે 0 to 9 માં હોય છે. તેનો બેઝ 0 to 9 માં હોય છે અને તેનો જે પાવર હોય છે પોઝિશનથી આપણે પાવર લેવાનો હોય છે. જે લાસ્ટ પોઝિશનનો જે પાવર હોય છે તે 0, ત્યારબાદ 1, ત્યારબાદ 2 અને ત્યારબાદ 3. ત્યાર પછી જે કોઈ બી ડિજિટ હોય છે તો તેનો પાવર 4 રહેશે, 5 રહેશે, 6 રહેશે. એવી રીતે એનો પાવર ડિસાઇડ કરવાનો હોય છે. ઓક્ટલ નંબર સિસ્ટમની અંદર એનો જે ડિજિટ હોય છે તેના જે ડિજિટ હોય છે તે 0 to 7 માં હોય છે અને તેનો બેઝ જે છે એ 8 રહેશે. તેને આપણે આવી રીતે મીન્સ કે એનું જે નંબર સિસ્ટમ જે છે ઓલરેડી 0 to 7 માં એના ઓક્ટલ નંબર સિસ્ટમ ડિસાઇડ કરેલા હોય છે. તો તે આપણે ટેબલને યાદ રાખવાનું હોય છે. તો એ કેવી રીતે યાદ રાખવું તે પણ મેં તમને કહ્યું. અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમની અંદર તેના જે 0 to 9 ડિજિટ રહેશે અને A to F લેટર રહેશે અને તેનો જે બેઝ જે છે તે 16 રહેશે. અને તેનું જે ટેબલ જે છે તે પણ આપણે જોયું 0 to 9 અને A to F માં. અને એને રિપ્રેઝન્ટ આપણે કરવાનું હોય તો A to F માં જેને રિપ્રેઝન્ટ કરવાનું બ્રેકેટની અંદર A to F ની જ વેલ્યુ અને 0 to 9 ની જ વેલ્યુ હોવી જોઈએ. તો આજે આપણે નંબર સિસ્ટમ વિશે જોયું. તેના 4 ટાઈપ્સ છે: બાઇનરી નંબર સિસ્ટમ, ઓક્ટલ નંબર સિસ્ટમ, ડેસિમલ નંબર સિસ્ટમ અને હેક્સાડેસિમલ નંબર સિસ્ટમ. થેન્ક યુ.